અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે સાણંદમાં એક મોટા ચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. ટીવીએસ શોરૂમના 2 કર્મચારીઓ સહિત કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરટીઓ રજીસ્ટ્રેશન વગરના 17 ટીવીએસ જ્યુપિટર સ્કૂટર અને 3 મોબાઈલ ફોન સહિત કુલ ₹16.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. આ ઘટનાએ વાહન ડીલરશીપની સુરક્ષા વ્યવસ્થા અને કર્મચારીઓની નૈતિકતા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસે ચોક્કસ બાતમી મળી હતી કે સાણંદ વિસ્તારમાં ટીવીએસ શોરૂમમાંથી સ્કૂટરની ચોરી કરીને તેનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે એસઓજીની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઈ એસએન રામાણીની ટીમે એક સુનિયોજિત ઓપરેશન પાર પાડ્યું. પોલીસે તપાસ દરમિયાન 3 મુખ્ય આરોપીઓ કે જે શોરૂમના કર્મચારી જ હતા તેની ધરપકડ કરી છે. આરોપીઓમાં કાણેટી ગામના દિવ્યરાજસિંહ વાઘેલા, મુની કૃપા સોસાયટીના ધર્મદીપસિંહ પરમાર અને જય સોમનાથ સોસાયટીના શિવરાજસિંહ વાઘેલાનો સમાવેશ થાય છે. આ 3 આરોપીઓની પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા થયા હતા. તપાસમાં જાણવા મળ્યું કે ધરપકડ કરાયેલા આરોપીઓ પૈકી ધર્મદીપસિંહ પરમાર અને શિવરાજસિંહ વાઘેલા સાણંદ સ્થિત ટીવીએસ શોરૂમમાં કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા. આ બંને કર્મચારીઓએ પોતાની નોકરીનો દુરુપયોગ કરીને શોરૂમના ગોડાઉનમાંથી માલિકની જાણ બહાર સ્કૂટરની ચોરી કરી હોવાનું શરૂ કર્યું હતું. સૌથી અગત્યની વાત તો એ છે કે આ સ્કૂટર આરટીઓ રજીસ્ટ્રેશન વગરના હતા, એટલે કે તેમનું કોઈ સત્તાવાર સરકારી દસ્તાવેજીકરણ થયું ન હતું અને ચોરી કરેલા આ સ્કૂટર કે તેઓ ત્રીજા આરોપી દિવ્યરાજસિંહ વાઘેલાને પહોંચાડતા હતા. દિવ્યરાજસિંહ આ સ્કૂટરને વિવિધ વ્યક્તિઓ સુધી પહોંચાડવાનું કામ કરતો હતો. આ સ્કૂટર બજાર કિંમત કરતાં ઓછી કિંમતે વેચવામાં આવતા હતા કે જેના કારણે ખરીદદારો આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ થવા પ્રેરાતા હતા. આરટીઓ રજીસ્ટ્રેશન ન હોવાને કારણે આ સ્કૂટરનો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિઓ માટે પણ થઈ શકે છે અથવા તો ભવિષ્યમાં ખરીદદારોને કાયદાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પોલીસે આ રેકેટનો પર્દાફાશ કરીને કુલ 17 ટીવીએસ જ્યુપિટર સ્કૂટર જપ્ત કર્યા છે. આ ઉપરાંત ગુનામાં ઉપયોગમાં લેવાયેલા 3 મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યા છે. ત્યારે જપ્ત કરાયેલ મુદ્દામાલની કુલ કિંમત આશરે ₹16.15 લાખ અંદાજવામાં આવી છે. આટલી મોટી સંખ્યામાં સ્કૂટર ચોરી એ દર્શાવે છે કે આ રેકેટ મોટા પાયે ચાલી રહ્યું હતું. સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રેસવે ટીવીએસનો જે શોરૂમ આવેલો છે તેમાંથી આરોપીઓ છે ધર્મદીપ, શિવરાજસિંહ અને દિવ્યરાજસિંહ, તે ત્રણેય ટોટલ 17 ટીવીએસ જ્યુપિટર ત્યાંથી ચોરી કરીને અલગ અલગ લોકોને વેચાણ આપેલા છે. આ સમગ્ર ઘટના જે છે એની વિગત એવી છે કે અમદાવાદ ગ્રામ્ય એસઓજીને બાતમી મળેલ હતી કે આ શોરૂમમાંથી જ્યુપિટરની ચોરી થઈ રહેલ છે અને આ છેલ્લા 3 મહિનાથી આ થઈ રહેલું છે અને તે જ્યુપિટર ચોરી કરીને અલગ અલગ લોકોને ખૂબ જ સસ્તા ભાવે વેચાણ આપવામાં આવી રહેલ છે. ત્યારે તે લોકો આ બાતમીના આધારે વોચમાં હતા અને એ વોચમાં રહીને એમણે એક જ્યુપિટર પર 3 વ્યક્તિઓ જતા હતા તેની ધરપકડ કરેલ. વધુ પૂછપરછ કરતા તેમણે છેલ્લા 3 મહિનામાં ટોટલ 17 જ્યુપિટરની ચોરી કરેલ છે અને આ 17 જ્યુપિટર જે છે એ બાવળા અને સાણંદમાં રહેતા અલગ અલગ 14 લોકોને તેમણે વેચાણ આપેલ છે. જે એક જ્યુપિટરની કિંમત ₹90,000 છે. આમ કુલ મળીને ₹15,30,000 જ્યુપિટર તેમણે શોરૂમમાંથી ચોરી કરેલા હતા. અને ધર્મદીપ અને શિવરાજસિંહ નામના જે 2 આરોપી છે તે ટીવીએસ શોરૂમમાં છેલ્લા આશરે શિવરાજસિંહ છે તે 1 વર્ષથી અને ધર્મદીપ છે છેલ્લા 6 મહિનાથી ત્યાં સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો. આ નોકરી દરમિયાન તેમને વિચાર આવ્યો કે આ જે ગોડાઉનનો સ્ટોક મેન્ટેન કરવાનું કામ પણ તે લોકો જ કરતા હતા અને તેમને તેમાંથી શોરૂમમાંથી ડાયરેક્ટ જ ગોડાઉનમાંથી તેમણે જ્યુપિટર જે આવતા હતા તેમાંથી સમયાંતરે જેવો તેમને ટાઈમ મળે એવી રીતે જ્યુપિટરની ચાવી લઈને એ લોકો એક જ્યુપિટર તેમાંથી કાઢતા હતા. આમ કુલ મળીને 17 જ્યુપિટર તેમણે ત્યાંથી કાઢ્યા. એ જ્યુપિટર કાઢીને તે દિવ્યરાજસિંહ નામનો જે વ્યક્તિ છે, મૂળ કાણેટીનો રહેવાસી છે, તેમને તે લોકો વેચવા માટે આપતા હતા અને દિવ્યરાજ જે છે એ અલગ અલગ ગેરેજવાળા અને તેના જે સંબંધીઓ છે તેમના સંપર્ક કરતો હતો અને તેમને 90,000ની કિંમતના જ્યુપિટર એ ખૂબ જ નીચી કિંમત ₹25,000 થી ₹30,000 તે લોકો વેચાણ આપતા હતા. આમ કુલ અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા 17 જ્યુપિટર સાથે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને આ ધરપકડ કર્યા બાદ સાણંદ પોલીસ સ્ટેશનને હેન્ડઓવર કરતા સાણંદ પોલીસ સ્ટેશનમાં
તેની વિશ્વાસઘાત, છેતરપિંડી, નોકરચોરી, ગુનાહિત કાવતરું અને પુરાવાનો નાશ કરવા કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સર, ડોક્યુમેન્ટ કોઈ લેવામાં આવતા હતા, નહોતા આવતા, લોકોને શું કહે? મશીન નંબર આપતા હતા કે નહોતા આપતા, એ આખો મામલો શું છે? ડોક્યુમેન્ટના લઈને વેરિફિકેશન માનો કે થાય તો આમાં કોઈ આરટીઓ નંબર લખેલો હતો કે નહોતો લખેલો કે શું? આજે ધર્મદીપ અને શિવરાજસિંહ બંને ટીવીએસના શોરૂમમાં જ નોકરી કરતા હતા અને તે લોકો દિવ્યરાજને ટીવીએસ જ્યુપિટર ત્યાંથી ચોરી કરીને વેચાણ માટે આપતા હતા અને દિવ્યરાજ જે છે પોતાની રીતે ગ્રાહક શોધીને લાવતો હતો. જે ગ્રાહક શોધીને લાવતો હતો તેને આ કટિંગના જ્યુપિટર છે સીઝ કરેલા છે કે ખૂબ જ સસ્તી કિંમતમાં વિધાઉટ ડોક્યુમેન્ટ આપવાના છે તેવી રીતે આ જ્યુપિટર આપતા હતા. એટલે આ કોઈ પણ જ્યુપિટરમાં કોઈ નંબર પ્લેટ નથી લગાવેલી, કોઈ આરટીઓનું રજિસ્ટ્રેશન નથી થયેલું અને વિધાઉટ નંબર પ્લેટ નવા જ્યુપિટર છે જે તેમને આપવામાં આવતા હતા. અને જે ગ્રાહકો છે તે તેમને સસ્તી કિંમતે ખૂબ જ મળે છે તો એ પોતાના અંગત ફાયદા માટે તે લોકો આ જ્યુપિટરને ખરીદતા હતા. આ નંબર પ્લેટ વગરના ચેસીસ નંબર અમુક 5 જેટલા જે જ્યુપિટર છે તેમાંથી ચેસીસ નંબર પણ તેમને ભૂસી નાખેલા છે, એટલે પુરાવાનો પણ નાશ કરેલો છે. તો આ જે જ્યુપિટર છે તે એ લોકો અંગત ફાયદા સારું ખૂબ જ સસ્તી કિંમતે મળતા હતા તેમ એ લોકો ખરીદતા હતા. એટલે ખરેખર આરટીઓ રજિસ્ટ્રેશન પણ આનું થતું ન હતું. શોરૂમમાંથી સીધા જ ગ્રાહક પાસે જતા હતા એટલે આની કોઈ ટ્રેલ શોધવી પણ મુશ્કેલ હતી. અને આ જે જ્યુપિટર છે એ ભવિષ્યમાં કોઈ ગેરકાયદેસર ધંધામાં પણ જો મળી આવે તો ખરેખર કોની પાસેથી લીધા હતા અને ક્યાંથી મેળવ્યા હતા એ પણ શોધવું મુશ્કેલ બનતું. પરંતુ અમદાવાદ ગ્રામે એસઓજીએ બાતમી મેળવીને પ્રોએક્ટિવ પોલીસિંગ હેઠળ તેમણે આવા 17 જ્યુપિટર જે છે એ શોધી કાઢ્યા અને જે માલિક છે શોરૂમમાં તેમણે 3 ફરિયાદ આરોપી વિરુદ્ધ ફરિયાદ આપેલ છે. જ્યુપિટર ચોરાણા ત્યાં સુધી ખ્યાલ કેમ આવ્યો? કઈ રેકોર્ડ કેવી રીતે મેન્ટેન કરતા જેથી તેમની ચોરી છુપાયેલી હતી? રુસ્તમ શેખ સાથે સીન 24 ન્યૂઝ અમદાવાદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.